આમોદ તાલુકામાં ગત રોજ વરસેલા માત્ર 2.5 ઇંચ વરસાદને કારણે આમોદનગરના નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા, જેનાથી લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। ત્યારે આમોદ તાલુકાના કાંકરિયા ગામ પાસે વરસાદી પાણી ભરાઈ જતા પુરસા, કાંકરિયા તેમજ માનસંગપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા હતા। કાંકરિયા પુરસા માર્ગ ઉપર કેડસમાં પાણી ભરાઈ જતા લોકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે આમોદ તાલુકા મથકે કેડસમાં પાણીમાં જ આવવું પડ્યું હતું। ગ્રામજનોના જણાવ્યા મુજબ તંત્ર તરફથી હજી કોઈ સહાય કે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી નથી। પ્રવીણભાઈ વસાવાએ આક્ષેપ સાથે જણાવ્યું કે કાંકરિયા ગામમાં કોઈ બનાવ બને ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાનો રોટલો શેકવા ગાડીઓ ભરીને કાંકરિયા ગામમાં આવતા હતા, જ્યારે આજે કાંકરિયા ગામના લોકો મુશ્કેલીમાં છે ત્યારે એક પણ રાજકીય નેતા કે અધિકારી જોવા આવ્યા નથી। કાંકરિયા ગામમાં ચારો બાજુ પાણી થઈ જતા કોઈ રાહત સામગ્રી હજુ આપવામાં આવી નથી, એટલે આ તંત્રને ધ્યાનમાં લઈને દોડવું પડે, આવવું પડે, પૂછતાય નથી હજુ કોઈ। એટલે નાના છોકરાઓ આથી રોજગાર કામ બધું જ બંધ છે, એટલે બધા જ લોકો તકલીફમાં છે। અત્યારે ચોકસેરાત પાણી છે, જે પણ નજર મારો એ પણ બંધ છે પાણી છે, પાણી છે, કોઈ જગ્યાએ આવા જાહેર રસ્તો બંધ છે। જ્યારે જરૂર છે ત્યારે કોઈ નેતાઓએ પૂછવા નહીં આવતા, નહીં ખાવાનો ભાવ પૂછતા કે નથી પાણીનો ભાવ પૂછતા। ચોકસેરા પાણી છે, જ્યારે જરૂર હોય ત્યારે રોટલા શેકવા આવી જાય, હવે જ્યારે આવવાનું છે ત્યારે કોઈ દેખાતું નહીં। આવું તંત્ર ચાલે, મજૂરી બંધ છે, કામ બંધ છે, ચોકસેરા પાણી છે, કોઈ જગ્યાએ આવવા જવાનો રસ્તો બંધ છે, તારે કેમ કોઈ નથી આવતા? 2 દિવસથી લાઈટ નહીં, કોઈ પૂછવાય નહીં આવતા તે વખત। હા, ને જ્યારે કંઈ જરૂર હોય ત્યારે છે તો ગાડીઓ પર ગાડીઓ દોડે, હવે કોઈ જોવા પૂછવા તૈયાર નહીં, ભાઈ હું ચાલે ગામમાં ચોકસેરા પાણી છે, આવે જવું કંઈ।